Hello student, how are you? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીદળ. આજે આપણે SYPA માં ડેમોગ્રાફી પેપરમાં એટલે કે વસ્તીશાસ્ત્રનું જે આપણે પેપર છે એટલે કે જે વિદ્યાર્થીઓને મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે એના માટે જ આ પેપર છે કે પ્રથમ ગોળમાં જે વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર છે એ વિદ્યાર્થીઓ માટે ડેમોગ્રાફીનું પેપર આવતું નથી. એટલે કે જે વિદ્યાર્થીઓને મેઇન વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ હોય એવા વિદ્યાર્થીઓ માટે આપણું પેપરનું નામ છે ડેમોગ્રાફી. અને એમાં આજે આપણે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, જેને આપણે ગુજરાતીમાં નોંધણી પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ, તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આના આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ કોને કહેવાય. તો સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે જે જન્મ મરણના આંકડા છે એની નોંધ રાખે છે. તેવી જ રીતે આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એમાં પણ જન્મ મરણના, મૃત્યુદરના અને જન્મદરના આંકડા હોય છે એની નોંધ રાખવામાં આવે છે. પરંતુ જે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હતી એમાં જો કોઈ પણ પ્રકારની આંકડામાં ભૂલચૂક રહી ગઈ હોય તો એ ભૂલચૂકને ફરીવાર ચકાસણી કરવાનું કામ કોણ કરે છે? સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. અને સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એની ઉપયોગિતા જોઈએ તો એક સારા પ્રમાણમાં એનું એક લક્ષણ કેવું હોય તો પણ કહી શકાય કે દર 6 મહિને જન્મદર અને મૃત્યુદરના આંકડાની તપાસ કરવામાં આવે છે. એટલે કોઈ ગામડું અથવા તો શહેર સેમ્પલ તરીકે લે છે અને ત્યાંના જે સ્થાનિક વ્યક્તિ હોય એમાંનો જ એક વ્યક્તિને પસંદ કરી અને તે દર 6 મહિને જન્મ મરણના આંકડાની નોંધ રાખે છે. ત્યારબાદ દર વર્ષે 6 મહિનાનો આંક અને 1 વર્ષનો જે આંક હોય છે એટલે કે 12 માસનો આંક, બંને આંકડાઓને સરખાવવામાં આવે છે. ત્યાર પછી જો એવું લાગે કે બે આંકડામાં ભૂલચૂક દેખાતી હોય અથવા તો બે સરખા ન થતા હોય, મેચ ન થતા હોય તો એ આંકડાઓની પુનઃ ચકાસણી કરવામાં આવે છે. એટલે આવી રીતે જોઈએ તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમનું કામ છે એ સૌથી સારું છે. છતાં પણ એની અમુક મર્યાદાઓ જોવા મળે છે કે આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એનું કાર્ય છે એ જે તે શિક્ષકને સોંપવામાં આવે છે. એટલે શિક્ષકને પોતાની સ્કૂલની જવાબદારી ઉપરાંત જે આ રજિસ્ટ્રેશન સિસ્ટમની જે જવાબદારી ઉપરની આપવામાં આવે છે. એટલે ઘણીવાર એવું બને છે કે જેટલો સમય અને જેટલી ચોકસાઈ આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં હોવી જોઈએ એટલી ચોકસાઈ અને એટલો સમય છે જે તે શિક્ષક પોતે આપી શકતો નથી, જેના કારણે અમુક ભૂલચૂક થવાની આપણને સમસ્યા રહે છે. અને ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિઓ રોજગારી માટે સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ ગયા હોય તો એ લોકોની ગણતરી નથી થતી. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ ઘરે ન હોય, રોજગારી માટે બહાર ગામ ગયા હોય અથવા તો સ્થાનિકમાં કોઈ રોજગારી માટે જાય અને ઘરે કોઈ હોય નહીં તો એમની ગણતરી કરવામાં નથી આવતી અને એ ઘર બાકી રહી જાય છે. ઘણીવાર એવું બને છે કે એક જ કુટુંબની 2 વાર ગણતરી થાય છે તો એને આપણે બેવડી ગણતરી પણ કહી શકીએ. અને ખાસ કરીને જ્યારે મુસ્લિમ ઘરમાં જ્યારે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની ગણતરી કરવા જાય છે ત્યારે ત્યાં પુરુષ ઘરમાં હાજર ન હોવાના કારણે પડદાવાળી જે સ્ત્રીઓ છે એટલે કે પડદા પ્રથા મુસ્લિમ ધર્મમાં આવે છે, તો પડદા પ્રથાના કારણે જે સ્ત્રીઓ છે એ વાતચીત કરી શકતી નથી અને કુટુંબની સાચી માહિતી મળતી નથી. તો આપણે એની ઉપર છેલ્લી માહિતી જોઈ. હવે આપણે જોઈશું કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ડિટેલમાં શું કહેવા માંગે છે, કેવી તેની ઉપયોગિતા છે આ વર્તમાન જીવનમાં અને એની કેવા પ્રકારની મર્યાદાઓ છે એની વિસ્તૃત ચર્ચા કરીએ. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, જેને આપણે કીધું હતું કે ગુજરાતીમાં શું કહેવાય છે? નિદર્શન નોંધણી પદ્ધતિ. તો જે આ નિદર્શન નોંધણી પદ્ધતિ છે એને ગુજરાતીમાં નિદર્શન નોંધણી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને વસ્તીશાસ્ત્રીય માહિતી મેળવવાનો આ એક સ્ત્રોત છે. એટલે કે વસ્તી વિષયક જે માહિતી આપણે મેળવવી હોય એ આપણે આ નિદર્શન નોંધણી પદ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ. આમ જોઈએ તો જન્મ મરણની નોંધણી પદ્ધતિનો જ આ એક ભાગ કહેવાય છે કે જન્મ મરણની નોંધણી પદ્ધતિ દ્વારા જે આંકડા મળ્યા હોય તેને સેમ્પલને આધારે ચકાસવાનો અને તેમાં રહી ગયેલી ભૂલોને સુધારી લેવાની આ પદ્ધતિનો હેતુ છે. તો આગળ આપણે જોયું હતું કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એમાં જન્મ મરણની નોંધણીના અમુક બાબતોમાં જે ભૂલચૂક રહી ગઈ હોય તો એ ભૂલચૂકને સુધારવાનો આ પદ્ધતિનો મુખ્ય હેતુ કહેવાય છે. કે SP જૈન કહે છે કે સરકાર નોંધણી પદ્ધતિના આધારે જન્મદર અને મૃત્યુદરના જે અંદાજો બાંધે છે તેને આધારે આધારભૂત ચકાસણી માટે નિદર્શન નોંધણી પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. આ સિસ્ટમ એટલે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અથવા તો નિદર્શન નોંધણી જે રજિસ્ટર પદ્ધતિનું એક નાનું સ્વરૂપ છે. અમુક શહેર અને ગામડાઓને સેમ્પલ તરીકે પસંદ કરી ત્યાંના સ્થાનિક માહિતીદાતાઓ પાસેથી જન્મ મરણના આંકડાની સતત નોંધ કરવામાં આવે છે. વળી નોંધણીમાંથી કોઈ બાકાત રહી ગયું હોય કે કેમ તેની ખાતરી કરવા માટે ઘરે ઘરે
જઈ અને એનો સર્વે કરવામાં આવે છે કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય એના જન્મ મરણની નોંધણી કરાવી છે કે નહીં એની ખાતરી કરવા માટે ઘરે ઘરે જઈ અને એનો સર્વે કરવામાં આવે છે. તો આના સેમ્પલ સ્વરૂપે અમુક શહેર અથવા તો ગામડાઓ તરીકે પસંદ કરવામાં આવે છે અને તેના માહિતીદાતા જે ગામડામાં રાખ્યા હોય છે એ જન્મ મરણના આંકડાની જે સતત નોંધ રાખે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ જન્મ મરણ અને વસ્તી અંગેની માહિતી મેળવવાની બે પદ્ધતિઓ છે કે કઈ કઈ રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો સતત ગણતરી કરી કે જેમાં એન્યુમેરેટર દ્વારા સતત ગણતરી કરીને જન્મ મરણની નોંધ થાય છે. અને બીજું પાછ્યવર્તી અસરોવાળા સર્વેક્ષણો કે જેમાં દર 6 મહિને સર્વેયર દ્વારા સર્વે કરીને જન્મ મરણની ગણતરી કરવામાં આવે છે અને ત્યારબાદ બંને નોંધોની મોજણી કરવામાં આવે છે. તો આપણે જે જન્મ મરણના આંકડા છે એ મેળવવા હોય તો એના માટેની બે પદ્ધતિ છે કે સતત ગણતરી કરી અને તેમાં એન્યુમેરેટર દ્વારા સતત ગણતરી કરવામાં આવે છે કે જેમાં જન્મ અને મરણ કેટલા પ્રમાણમાં વ્યક્તિઓનો જન્મ થયો છે, એટલે કે કેટલા વ્યક્તિ જન્મ લીધો છે અને કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ આવે છે કે પાછ્યવર્તી અસરોવાળા સર્વેક્ષણો કે જેમાં શું હોય છે કે દર 6 મહિને ગણતરી કરવામાં આવે છે. આપણે જોઈએ તો વસ્તી ગણતરી છે એ 10 વર્ષે કરવામાં આવતી હતી. જ્યારે આપણે આગળ જોયું હતું સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની એમાં પણ જોયું હતું કે વસ્તી ગણતરી છે એમાં આપણે જન્મ મરણના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની લાક્ષણિકતાઓ. તો નોંધણી પદ્ધતિથી જન્મદર મૃત્યુદરના વિશ્વસનીય અંદાજો ન મળતા 1964-65માં રજિસ્ટ્રાર જનરલે સમગ્ર ભારતમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરી હતી. તો એની પહેલી લાક્ષણિકતા છે કે જન્મદર અને મૃત્યુદરના વિશ્વસનીય અંદાજો એટલે વિશ્વાસ ન કરી શકાય એવા અંદાજો મળવાના કારણે 1964-65માં જનરલ રજિસ્ટ્રાર છે એને સમગ્ર ભારતમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે જે એરિયામાં કાયમી નિવાસ કરતા સ્થાનિક લોકોમાંથી એકમોને પાયાના સર્વેક્ષણ માટે પસંદ કરવામાં આવે છે. તો એમાં વ્યક્તિઓની પસંદગી કઈ રીતે થાય છે તો કાયમી નિવાસ કરતા હોય એવા સ્થાનિક લોકોને, અન્ય કોઈ વ્યક્તિની ત્યાં પસંદગી કરવામાં આવતી નથી કે જે વ્યક્તિઓ સ્થાનિક છે તે લોકોને પાયાના સર્વેક્ષણ માટે પસંદ કરવામાં આવે છે. કારણ શું કે કાયમી પોતે ત્યાં રહેતા હોય, સ્થાનિક હોય એટલે એ લોકોને વધારે ખ્યાલ હોય છે. કાયમી રહેતા હોય તેવા એકમોના જન્મ મરણના કિસ્સાની એન્યુમેરેટ દ્વારા સતત ગણતરી કરવામાં આવે છે કે કાયમી રહેતા હોય તેવા એકમો એની જન્મ મરણના કિસ્સામાં જે એન્યુમેટર હોય છે એની દ્વારા આપણે સતત ગણતરી કરી શકીએ છીએ. અને સુપરવાઇઝર દ્વારા જન્મ મરણના કિસ્સાઓનો અર્ધવાર્ષિક એટલે કે 6 મહિને સર્વે કરવામાં આવે છે અને હાઉસ હોલ્ડ શેડ્યુલને આખરી રૂપ આપવામાં આવે છે. એટલે કે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે કે કેટલા વ્યક્તિએ જન્મ લીધો છે અને કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. સતત ગણતરીના ભાગરૂપે નોંધાયેલી જન્મ મરણની કિસ્સાઓની અર્ધવાર્ષિક સર્વેક્ષણ સાથે મેળવણી કરવામાં આવે છે. એટલે કે સતત આપણે ગણતરી કરી છે એ ગણતરી અને અર્ધવાર્ષિક એટલે કે 6 મહિને જે આપણે ગણતરી કરી છે તે એટલે કે બંનેના આંકડાઓને મેળવવામાં આવે છે. જે કિસ્સામાં મળતા ન હોય અથવા તો જેમાં અધૂરાપણું હોય તો તેને ક્ષેત્ર કાર્ય દ્વારા પુનઃ ચકાસણી કરવામાં આવે છે. ઘણીવાર એવું લાગે છે કે જે આ વાર્ષિક આંકડા અને અર્ધવાર્ષિક આંકડા જે છે એ મળતા નથી તો એઓને ફરીવાર પુનઃ ચકાસણી માટે રદ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જે છે એની ઉપયોગિતા કઈ કઈ છે. તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ કોઈ ગામડા અને શહેરોના નિદર્શન તરીકે પસંદ કરી તમારા જન્મ મરણની નોંધ રાખવામાં આવે છે. 6 મહિને કે દર વર્ષે સેમ્પલ તરીકે લીધેલા ગામડા અને શહેરોમાં સર્વે કરવામાં આવે છે. એટલે કે સેમ્પલના વિસ્તારમાં થયેલ જન્મ મરણની નોંધ માટે ડ્યુઅલ રેકોર્ડ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. ડ્યુઅલ રેકોર્ડ સિસ્ટમને ગુજરાતીમાં દ્વિમુખી નોંધણી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ મેથડથી મળેલી માહિતીને આધારે રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાએ જન્મ દર અને મૃત્યુદર અંગેનો વિશ્વસનીય અંદાજો બાંધી શકાય છે. આ પદ્ધતિ દ્વારા સતત નોંધણીનો લાભ અને સર્વેક્ષણનો લાભ એ બંને લાભો પ્રાપ્ત થાય છે. તો એની ઉપયોગિતામાં આપણે પહેલું કીધું છે
કે ડ્યુઅલ રેકોર્ડ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, જે દ્વિમુખી નોંધણી પદ્ધતિ અને કેવી હોય તો પણ કહી શકાય. તો એ મેથડ દ્વારા જે આપણને આંકડા પ્રાપ્ત થાય છે જન્મદર અને મૃત્યુદરના, એ વિશ્વસનીય અંદાજો બાંધે છે અને તેના દ્વારા સતત લાભ મળે છે. એટલે કે નોંધણીના લાભ પણ આપણને પ્રાપ્ત થાય છે અને સર્વેક્ષણના લાભ પણ પ્રાપ્ત થાય છે. એટલે આમ જોવું હોય તો બે પ્રકારના લાભ આપણને પ્રાપ્ત થયેલ જોવા મળે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા એકત્ર કરેલા આંકડા વધારે આધારભૂત હોય છે. આથી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અથવા તો નોંધણી પદ્ધતિ દ્વારા એકઠા કરેલા આંકડાની સાથે તેની તુલના કરવાથી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમની મર્યાદા અને ખામીઓ ધ્યાન પર આવે છે. કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જે છે એના દ્વારા આપણે જે આંકડા મેળવ્યા છે એ વધારે આધારભૂત હોય છે. આથી જે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે આગળ જેને આપણે અભ્યાસ કર્યો હતો નોંધણી પદ્ધતિ, એમાં અમુક આંકડાની ભૂલ રહી ગઈ હોય તો બંને વચ્ચે તુલના કરી અને આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા જે ખામીઓ રહી ગઈ છે એ ખામીઓને દૂર કરવામાં આવે છે. વસ્તીશાસ્ત્રના વસ્તીને લગતા વિવિધ પ્રકારના અભ્યાસો કરવા માટેની સામગ્રી, માહિતી એટલે કે જે સામગ્રી જોઈએ છે એટલે કે વધારે પ્રમાણમાં એમાં તો માહિતી જ જોઈએ છે. તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પરથી જે માહિતી હોય છે એ બધી મળી આવે છે. આર.બી. લાલ અને વી.એસ. સ્વામી કહે છે કે ભારતના રજિસ્ટ્રાર જનરલે એસઆરએસ એકમોના પેટા નિર્દેશકોમાં કુટુંબ નિયોજનની જાણકારી અને તેની પદ્ધતિના સ્વીકાર અંગેનો એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં જુદા જુદા સામાજિક આર્થિક સ્તરના લોકોમાં કુટુંબ નિયોજન અને તેની પદ્ધતિઓની જાણકારી વિશે બહુ ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત બીજા એક અભ્યાસમાં 0.4 વર્ષથી ઓછી ઉંમરના ન નોંધાયેલા બાળકોનું પ્રમાણ જાણવાનો પ્રયાસ થયો હતો અને તેમાંથી ઉપયોગી માહિતી મળી હતી. હવે આપણે જોઈએ કે વસ્તીશાસ્ત્ર છે એટલે એમાં કુટુંબ નિયોજકની માહિતી અનિવાર્ય છે. તો કુટુંબ નિયોજકની માહિતી દરેક વ્યક્તિને હોય એ સ્વાભાવિક છે કે એટલે હોવી પણ જોઈએ. ભૂતકાળના સમયમાં ઓછી કુટુંબ નિયોજકની માહિતી હતી, પણ વર્તમાન સમયમાં લગભગ દરેક વ્યક્તિ છે એ કુટુંબ નિયોજકની માહિતીથી પોતે વાકેફ રહે છે અને કુટુંબ નિયોજકના સાધન સંતતિનો ઉપયોગ કરી અને પોતાનો કુટુંબનું નિયોજન એટલે કે પોતાના કુટુંબ છે એનું પ્રમાણ છે એ મર્યાદિત ધોરણે રાખે છે. અને એક અભ્યાસ ઉપરથી એટલું જાણવા મળ્યું હતું કે જે બાળકોની ઉંમર 0.4 વર્ષથી નીચેના હતા એના મૃત્યુના આંકડા અથવા તો એના જે આંકડા છે એ આપણને જાણવા મળ્યા ન હતા, પરંતુ આ આપણે જે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એના દ્વારા એ આંકડા આપણે મેળવી શક્યા છીએ. કે આમ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વસ્તી અંગેની અનેક પ્રકારની માહિતી મેળવવા માટે ઉપયોગી છે. ખાસ માહિતી તો આપણને એ પ્રકારની પ્રાપ્ત થાય છે કે આમાં દર 6 મહિને એમાં નોંધણી કરવામાં આવે છે. એટલે કે દર 6 મહિને નોંધણી કરે છે અને ત્યારબાદ વર્ષે અને દર 6 મહિને કરાયેલી નોંધણીના આંકડાને બેયને તપાસ કરવામાં આવે છે અને જો કદાચ એમાં પણ જો ભૂલ જણાય તો એની ફરીવાર પુનઃ ચકાસણી કરવામાં આવે છે. તો આટલી બધી ઉપયોગિતા હોવા છતાં પણ અમુક તેની મર્યાદાઓ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની. તો એની મર્યાદા વિશે જોઈએ તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એ હાલ તબક્કે વસ્તી અંગેની માહિતી એટલે કે જન્મ મરણ, બાળ મરણ, કુટુંબ નિયોજનનો સ્વીકાર કરતા યુગલોની સંખ્યા વગેરે માહિતી પૂરી પાડવાનો મહત્વનો સ્ત્રોત છે. તે તુલનાત્મક રીતે આધારભૂત કહી શકાય તેવી માહિતી પૂરી પાડે છે, પરંતુ તેનું કાર્યક્ષેત્ર ઘણું સીમિત છે. વળી આ પદ્ધતિમાં માત્ર એકત્રિત કરવાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવે છે અને શિક્ષકો પાસે શાળાની બીજી ઘણી કામગીરી હોય છે, તેથી માહિતીની ગુણવત્તા ઉપર વિપરીત અસર પડે છે. આની ગુણવત્તા જોઈએ તો પહેલાં જોઈએ તો એની વસ્તી ગણતરી જે કરવામાં આવે છે કે જન્મ મરણની, બાળ મરણની, કુટુંબ નિયોજકની, તો એ જોઈએ તો એ વધારે સારા પ્રમાણમાં માહિતીનો મહત્ત્વનો સ્ત્રોત કેવો હોય તો પણ કહી શકાય. પરંતુ જે આ કામ કરવાનું છે એટલે કે જન્મ મરણના આંકડા પ્રાપ્ત કરવાના છે એ કાર્ય છે એ શિક્ષકોને સોંપવામાં આવે છે. તો શિક્ષકો પાસે તો ઓલરેડી શાળાનું કાર્ય હોય જ છે, જે વિદ્યાર્થીઓની જવાબદારી હોય છે, તેના સિલેબસની જવાબદારી હોય, તેના એક્ઝામની કોઈ પણ પ્રકારની ટેસ્ટ લેવાની હોય અથવા તો કોઈ કાર્યક્રમ હોય, તો આ તમામ જવાબદારી જે તે શિક્ષકની જ હોય છે. તો શિક્ષક ઉપર પ્લસ આ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમની જવાબદારી જો સોંપવામાં આવશે તો ઘણીવાર એવું બને છે કે એની માહિતીમાં જે ગુણવત્તા જોઈએ એટલે કે માહિતી જેટલી ચોકસાઈપૂર્વકની જોઈએ એટલી ચોકસાઈપૂર્વકની માહિતી આપણે શિક્ષકો પાસેથી નથી મેળવી શકતા. ત્યારબાદ બીજી મર્યાદા છે કે ભારતમાં વસતા મુસ્લિમ કુટુંબોમાં કેટલાક સ્થળે પડદા પ્રથા પળાય છે. આથી પડદા પ્રથાવાળી સ્ત્રીઓ પાસેથી માહિતી મેળવવું ઘણું મુશ્કેલ બને છે. આપણે જોઈએ કે જે ભારતમાં એટલે કે ભારતમાં ઘણા મુસ્લિમો વસે છે, તો મુસ્લિમોમાં પડદા પ્રથા
હોય છે। તો પડદા પ્રથા જે મુસ્લિમ કુટુંબોમાં પળાય છે એ કુટુંબ પાસેથી આપણે માહિતી એકત્રિત કરવી હોય, એટલે કુટુંબના ઘરે માહિતી મેળવવા માટે આપણે ગયા હોય અને કદાચ ત્યાં પુરુષો હાજર ન હોય તો એ પડદા પ્રથાવાળી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ પાસેથી માહિતી મેળવવાનું કાર્ય આપણને ઘણું અઘરું લાગે છે। ઘણા કુટુંબો રોજીરોટી માટે કે અન્ય કારણોસર સ્થળાંતર કરે છે, આથી કેટલીક વખત તેમની મુલાકાત થતી નથી। આવા કુટુંબો માહિતી મેળવવામાંથી બાકાત રહી જાય છે, પરિણામે માહિતી પૂરેપૂરી ચોકસાઈ ભરી બનતી નથી। તો અત્યારે દરેક વ્યક્તિ છે એ રોજીરોટી મેળવે છે, તો જે શહેરોમાં છે એટલે કે ઔદ્યોગિક વિકાસ જે શહેરનો થયો છે ત્યાં દરેક વ્યક્તિ સ્થળાંતર કરીને જાય છે પોતાની રોજગારી મેળવવા માટે, અન્યથા ગામડામાં કોઈ વધારે પ્રમાણમાં વ્યક્તિ રહેતા નથી, કારણ કે ગામડામાં રોજગારીનું પ્રમાણ ઓછું હોય છે। તો ગામડામાં જે છે એ રોજગારીનું પ્રમાણ ઓછું હોય છે, ત્યાં કુટુંબો સ્થળાંતર કરીને શહેરી વિસ્તારમાં ગયા હોય છે, તો એવા કુટુંબોની માહિતી મળતી નથી, એટલે કે માહિતી ચોકસાઈપૂર્વક આપણે મળી શકતી નથી। કેટલાક કુટુંબો જાણી જોઈને સાચી માહિતી આપતા નથી, સાચી આવક પણ ઘણા જણાવતા નથી, અથવા તો સાચી માહિતી આપવાથી તેઓને ફરજિયાત કુટુંબ નિયોજક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવશે અથવા તેમના રેશન કાર્ડની ચકાસણી થાય, એમ ઘણા કારણોસર લોકો સાચી માહિતી આપતા નથી। હવે સાચી માહિતીનો અભાવ ઘણીવાર એવું બને છે કે આપણે વ્યક્તિઓ પાસેથી સાચી માહિતી મેળવવા માટે ગયા હોય એમના ઘરે, તો એવા કુટુંબો ઘણા એવા હોય છે કે જે સાચી માહિતી નથી આપતા। તો એની સાચી માહિતી નથી આપતા એની પાછળનું રીઝન છે કે ઘણા વ્યક્તિ પોતાની આવક પણ ખોટી લખાવે છે। સાચી માહિતી તો નથી આપતા કુટુંબની, પ્લસ એની આવક પણ ખોટી લખાવે છે। એનું કારણ શું કે સાચી માહિતી નથી આપતા, તો એનું કુટુંબ નિયોજક કાર્યક્રમ હેઠળ ફરજિયાત એવું બની શકે કે કુટુંબ નિયોજકના જે કાર્યક્રમ છે એના હેઠળ પોતેને લાવવામાં આવશે, કારણ કે ઘરમાં જો બાળકોની સંખ્યા સૌથી વધારે હશે 7, 8, 10, તો એમાં ફરજિયાત કુટુંબ નિયોજક કાર્યક્રમ હેઠળ તેનો અમલ કરાવવામાં આવે છે। એટલે ઘણા કારણોસર જે તે કુટુંબ હોય છે એ પોતાની સાચી માહિતી આપતા નથી। તો કેટલીક વાર માહિતી મેળવતા કર્મચારી પોતે જ કામગીરી કરે છે, તે કયા સ્વરૂપની છે અને કેવી માહિતી તે જોઈએ છે તે વિશેની પૂરતી સમજ ધરાવતા નથી, આથી કેટલીક વખત તેઓ જરૂરિયાત કરતાં વધુ માહિતી એકત્રિત કરે છે અથવા તો જરૂરી હોય તેના કરતાં ઓછી માહિતી મેળવીને સંતોષ માનતા હોય છે। તેમજ કેટલાક કર્મચારીઓનું વર્તન બરાબર નથી હોતું, તો જેથી ઉત્તરદાતાઓ તરફથી તેને સંતોષજનક માહિતી મળતી નથી। હવે કોઈ પણ શિક્ષક છે એ અન્ય વ્યક્તિ એટલે કે કુટુંબ જે અમુક કુટુંબો પાસે માહિતી મેળવવા જાય છે, તો એ શિક્ષકની કામગીરી છે કે એમાં એને પૂરેપૂરું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તો ઘણીવાર એવું બને છે કે શિક્ષક પોતાના કામમાંથી જ પરવારતો નથી હોતો અને છતાંય એને આ ઉપર જે કામ બોજારૂપ જાહેર કર્યું હોય છે, તો એમાં અમુક માહિતીની જે ખાસ જરૂર હોય છે એ જ માહિતી મેળવવાનું કદાચ ભૂલી જાય છે, અથવા તો જેટલી માહિતી મળી છે એમાં જ પોતે સંતોષ પામે છે। તો ઘણા કર્મચારીઓનું વર્તન જ એવું હોય છે કે આપણા સામેવાળા કુટુંબના ઘરે ગયા છીએ તો આપણું વર્તન કેવું હોવું જોઈએ કે વ્યવસ્થિત પ્રમાણમાં હોવું જોઈએ, શિસ્તપૂર્વક આપણે વર્તન કરવું જોઈએ। તો કેટલાક કર્મચારીઓ આવું શિસ્તપૂર્વકનું વર્તન નથી કરતા, જેના કારણે સામેવાળું કુટુંબ એટલે કે ઉત્તરદાતા જે છે એના તરફથી આપણને સંતોષકારક માહિતી પ્રાપ્ત થતી નથી। કેટલીક વખત સર્વેક્ષણો દ્વારા કેટલાક ઘરો માહિતી મેળવવામાંથી છૂટી જતા હોય છે, તો કેટલાક ઘરોની 2 વખત ગણતરી થતી હોય છે। આના પરિણામે અનેક સમસ્યાઓ પેદા થાય છે અને માહિતી ફૂલ ભરેલી જણાય છે। હવે આપણે સર્વેક્ષણ દ્વારા જ્યારે સર્વે કરવા ગયા હોય ત્યારે ઘણા ઘર છૂટી જાય છે, એટલે કે ઘરે કોઈ ન હોય, રોજગારી મેળવવા માટે દરેક વ્યક્તિ બહાર ગયા હોય તો એ ઘર દાખલા તરીકે છૂટી જાય છે। તો ઘણીવાર એવું બને છે કે એક ઘરની 2 વાર ગણતરી કરવામાં આવે છે, તો 2 વાર ગણતરી થશે તો બેવડી ગણતરી થશે, અને એક ઘર ભૂલાઈ જશે તો એની ગણતરી આપણે કરવાની બાકી રહી જશે। તો આવી ભૂલોને કારણે પણ આપણે જોઈએ તો આપણને આંકડા કેવા મળે છે, ખોટા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સિવિલ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, જેને આપણે ગુજરાતીમાં નોંધણી પદ્ધતિ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ। નોંધણી પદ્ધતિની આપણે ઉપયોગિતા પણ ઘણી છે અને સામે એની મર્યાદાનું પ્રમાણ પણ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।